हाय फैमिली, जय श्री कृष्ण। केम छो बधा मजामां हशो। आज हूँ बनावी रही छूँ बटेकानी सूकी भाजी। अहींया मैं बटेका बाफी लीधा छे, तेनी छाल पण काढी रही छूँ। छाल निकળી गई छे એટલે હવે હું બટેકા મીડિયમ સાઇઝમાં મેં કટ કરી લીધા છે। હવે બધા બટેકા કટિંગ થઈ ગયા છે એટલે વઘાર માટે અહીંયા મેં 2 ટમેટા લીધા છે, જેના હું મીડિયમ સાઇઝના કટિંગ કરું છું અને સાથે એક લીલું મરચું પણ લીધું છે મેં। લોયાની અંદર તેલ ગરમ કરવા મેં મૂકી દીધું હતું। તેલ ગરમ થઈ ગયું છે, તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી દીધા છે અને કટિંગ કરેલા લીલા મરચાં પણ નાખી દીધા છે અને ટમેટા પણ નાખી દીધા છે। બેને મિક્સ કરીને પ્રોપર રીતે ચઢે ત્યાં સુધી થોડીક વાર ચઢાવવા મૂકી દેવાના। ટમેટા અને લીલા મરચાં કટિંગ થઈ ગયા છે। હવે તેમાં આપણે મસાલો કરીશું। તેમાં મેં એડ કરી છે ખાંડ, હળદર અને તમે જેટલું તીખું ખાતા હોય એવું લીલું લાલ મરચું, થોડુંક અડધી ચમચી જેટલું ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખીને ફરીથી હલાવી દેવાનું। હલાવી પછી થોડીક વાર માટે મસાલો ચઢવા દેવાનો। મસાલો ચડી ગયો છે, તેલ પણ છૂટું પડી ગયું છે એટલે હવે એમાં મેં બટેકા નાખી દીધા છે। એ પણ પ્રોપર રીતે હલાવી દેવાના જેથી કરીને તેમાં મસાલો મિક્સ થઈ જાય છે। તમે જુઓ છો કે મસાલો મિક્સ થઈ ગયો છે। માથે મેં લીંબુનો રસ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને ફરીથી એકવાર મેં સૂકી ભાજી હલાવી દીધી છે। તમે જુઓ છો લુક્સમાં ખૂબ જ યમી છે। એમાં કોથમીર પપરાવ્યા પછી તો બહુ સરસ લાગે છે, ટેસ્ટમાં યમ્મી છે। તમે મને ચોક્કસથી કહેજો કે મારી આ રેસીપી કેવી લાગી અને મારા બીજા વિડીયોનો પણ વેઇટ કરજો। ત્યાં સુધી જય શ્રી